Hello students, class 12 solid state lecture number 8. In this lecture we are going to study unit cell according to unit cell parameter. We already learned about different 6 parameters of unit cell, which are edge length A, B, C, axial angles alpha, beta and gamma. આ શું છે તમારા 6 પેરામીટર્સ શેના યુનિટ સેલના. અઝ્યુમ કરો કે આ એક આપણો યુનિટ સેલ છે જે આપણે લીધો છે ક્યુબિક યુનિટ સેલ છે. સપોઝ ધીસ એજ લેન્થ we call is A, this edge length we call B and this edge length we call is C. We all know between edge length A and B this angle is called alpha. Between edge length A and C this angle is called beta, and between edge length B and C this angle is called alpha. Okay, same way if we assume this is also a unit cell, cubic unit cell, and in this unit cell we assume that the edge length, this edge length is A, this edge length is B and this edge length is C. Okay, so the between edge length A and B this angle is called alpha, sorry gamma, this angle is called gamma. Same way this edge length A and this edge length C this angle is called beta, whereas in this in the between B and C this angle is called alpha. Okay, so અહીંયા શું સમજવા જેવી વાત છે કે આપણે એજ લેન્થ કોઈ પણ પસંદ કરી શકીએ, પણ જ્યારે એંગલની વાત આવશે ત્યારે એ અને બી એજ લેન્થની વચ્ચે જે એંગલ હશે તે ગામા હશે, એ અને સીની વચ્ચે જે એંગલ હશે તે બીટા હશે, અને બી અને સીની વચ્ચે જે એંગલ હશે તે હશે તમારો આલ્ફા. બરાબર છે અહીંયા સુધી? બીજી વાત કે દરેક સમયે જે આ એંગલ છે તે જરૂરી નથી કે 90 ડિગ્રી હોવો જોઈએ. આ બોન્ડ, આ જે એંગલ્સ તમારા એજ લેન્થ છે તમારી, એ એજ લેન્થ દરેક વખતે એકબીજાને પરપેન્ડિક્યુલર હશે એ પોસિબલ નથી. કોઈક વાર એ પરપેન્ડિક્યુલર જોવા મળશે, કોઈક વાર નહીં જોવા મળશે, કોઈ વાર એ અને બી એકબીજાને પરપેન્ડિક્યુલર જોવા મળશે, કોઈ વાર એ અને સી એકબીજાને પરપેન્ડિક્યુલર જોવા મળશે. આમ આ જે તમારા 6 પેરામીટર્સ છે એ 6 પેરામીટરને ધ્યાનમાં રાખીને ડિફરન્ટ યુનિટ સેલ આપણને જોવા મળે છે, અને એના આધારે આપણને ડિફરન્ટ ક્રિસ્ટલ સિસ્ટમ પણ જોવા મળે છે. According to these 6 parameters, crystal system are classified in different 7 ways. One is cubic crystal system, tetragonal crystal system, orthorhombic crystal system, hexagonal crystal system, fifth rhombohedral or trigonal crystal system, monoclinic crystal system, and last is a triclinic crystal system. Now we are going to study about this crystal system cell parameters, possible variation and different examples. Okay, so in this crystal system, cubic crystal system, the edge length, this is a edge length, this is a B and this is a C. Okay, this is a A, this is a B and this is a C. All these edge lengths are same. કેવી હોય છે? ત્રણે એજ લેન્થ એકબીજાને કેવી સરખી હોય છે, બંનેની લેન્થ કેવી હોય છે? તો સરખી હોય છે. એન્ડ એંગલ between this edge lengths are same, means alpha, beta and gamma are શું હોય છે? 90 ડિગ્રી તમને જોવા મળશે. ઓકે.
નાવ પોસિબલ વેરિએશન મીન્સ આ જે ક્યુબિક ક્રિસ્ટલ સિસ્ટમ છે તેની અંદર જે એટમ આવેલા છે એ એટમને તમે અલગ અલગ કેટલી વેઝમાં તમે શું કરી શકો છો, અરેન્જ કરી શકો છો. તો આપણે પ્રિમિટિવ ક્યુબિક ક્રિસ્ટલ સિસ્ટમ છે તે મેઇનલી 3 અલગ અલગ રીતે તમે અરેન્જ કરી શકો છો. જે આ પ્રિમિટિવ મતલબ કે આ જે ક્યુબ છે તેના કોર્નરમાં તમે એટમને અરેન્જ કરી શકો છો. બોડી સેન્ટર એટલે આ એટમ આ જે તમારું ક્યુબ છે તેના સેન્ટરમાં એક એટમને અરેન્જ કરી શકો છો. અને ફેઝ સેન્ટર કે જે આ તમારા ડિફરન્ટ ફેઝિસ છે તેના સેન્ટરમાં પણ તમે એટમને અરેન્જ કરી શકો છો. ઓકે, નાવ એક્ઝામ્પલ ઓફ ક્યુબિક ક્રિસ્ટલ સિસ્ટમ. તો NaCl એ ક્યુબિક ક્રિસ્ટલ સિસ્ટમનું એક એક્ઝામ્પલ છે. ઝિંક, બ્લેન્ડ, કોપર આ શું છે, ક્યુબિક ક્રિસ્ટલ સિસ્ટમના કેટલાક એક્ઝામ્પલ. સેમ વેની અંદર આપણે જોઈશું ટેટ્રાગોનલ. ટેટ્રાગોનલની અંદર જે સેલના પેરામીટર્સ છે મતલબ જે તમારો યુનિટ સેલ છે, આ એક તમારો યુનિટ સેલ છે, આ તમારું ક્રિસ્ટલ સિસ્ટમ છે, બરાબર છે. તો એની અંદર જે આ યુનિટ સેલ આવેલો હશે એના કેટલાક પેરામીટરની આપણે વાત કરવાના. તો એ અને બી સેમ હશે, જ્યારે સી શું હશે, સી જે છે તે ડિફરન્સ હશે એ અને બી કરતાં. જ્યારે આલ્ફા, બીટા અને ગામા શું હશે, 90 ડિગ્રીનો એંગલ બનાવતો હશે. સપોઝ કે અહીંયા માની લઈએ જે આ જે એજલાઇન છે તે આપણો એ છે, આ જે એજલાઇન છે તે આપણું બી છે અને આ જે છે તે આપણો છે સી. ક્લિયર છે અહીંયા સુધી? અહીંયા તમે જોઈ શકો છો કે એ અને બી એજલાઇન છે જે કેવી છે, સરખી છે. પણ જે સી તમે જોઈ શકો છો થોડી કેવી છે, લોંગ છે. કેવી છે, થોડી લોંગ છે કમ્પેર ટુ એ એન્ડ બી, બરાબર ને. એટલા માટે અહીંયા જે આ તમે જોઈ શકો છો કે જે સેલ એજ લેન્થ છે તેમાં એ અને બી સરખી છે, જ્યારે સી કેવી છે, ડિફરન્ટ છે. ઓકે, ને જે આ બધા એંગલ તમે જુઓ છો તે બધા કેવા હશે, 90 ડિગ્રીનો તમને એંગલ બતાવતા હશે, બરાબર ને. ક્લિયર છે? 90 ડિગ્રીનો આ તમને એંગલ બતાવતા હશે. અહીંયા જે એંગલ હશે આ બેની વચ્ચે કયો એંગલ હશે, તો તમારો ગામા. એ અને સી વચ્ચે બીટા હશે અને બી અને સી વચ્ચે કોણ હશે, તો આલ્ફા હશે. ક્લિયર છે અહીંયા સુધી? બરાબર. તો આ 90 ડિગ્રી હશે, આ પણ 90 ડિગ્રી હશે અને આ પણ 90 ડિગ્રી તમને જોવા મળશે. ઓકે, હવે આ જે ટેટ્રાગોનલ ક્રિસ્ટલ સિસ્ટમ છે, બરાબર ને. હવે પોસિબલ વેરિએશન કેટલા છે? પોસિબલ વેરિએશન કેટલા છે મીન્સ કે આ જે ટેટ્રાગોનલ છે તેની અંદર એટમને તમે ક્યાં ક્યાં અરેન્જ કરી શકો છો. તો જે પ્રિમિટિવ એટલે કે આ કોર્નર પર એક તો તમે અરેન્જ કરી શકવાના છો, બરાબર છે. અને બોડી સેન્ટર એટલે કે આ જે ટેટ્રાગોનલ ક્રિસ્ટલ સિસ્ટમ છે તેના સેન્ટરમાં એક બીજો એટમ તમે શું કરી શકો છો, અરેન્જ કરી શકો છો. હવે એક્ઝામ્પલ જોઈએ કે ટેટ્રાગોનલ ક્રિસ્ટલ સિસ્ટમના કેટલાક એક્ઝામ્પલ. તો વ્હાઇટ ટીન એ કોનું એક્ઝામ્પલ છે, તો ટેટ્રાગોનલ ક્રિસ્ટલ સિસ્ટમનું. SnO2 ટીન ડાયઓક્સાઇડ એ પણ ટેટ્રાગોનલ ક્રિસ્ટલ સિસ્ટમનું એક્ઝામ્પલ છે. ત્યારબાદ ટિટેનિયમ ડાયઓક્સાઇડ એ પણ ટેટ્રાગોનલ ક્રિસ્ટલ સિસ્ટમનું એક્ઝામ્પલ હશે. અને CaSO4 કેલ્શિયમ સલ્ફેટ એ પણ ટેટ્રાગોનલ ક્રિસ્ટલ સિસ્ટમનું એક્ઝામ્પલ છે. ઓકે, હવે આપણે જોઈશું થર્ડ છે આપણો ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિકની અંદર જે યુનિટ સેલ આવેલા છે તેના પેરામીટરમાં જે એની એજ લેન્થ છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. મતલબ કે ત્રણ એજ લેન્થ જે હશે તે કેવી હશે, ડિફરન્ટ હશે. તમે જોઈ શકો છો આ તમારી છે એ બી, એ કરતાં બી થોડી નાની છે અને સૌથી લાંબી કઈ છે, તો સૌથી લોંગ કોણ છે, તો સી ને, બરાબર છે. અને અહીંયા જે એંગલ જોવા મળે છે તે કેવા છે, 90 ડિગ્રી બધાની અંદર તમને જોવા મળે છે, બરાબર. તો ઓર્થોરોમ્બિક ક્રિસ્ટલ સિસ્ટમની અંદર જે એજ લેન્થ હોય છે તે કેવી હોય છે, તો એ ડિફરન્ટ હોય છે. જ્યારે એના જે એંગલ હોય છે તે કેવા હોય છે, 90 ડિગ્રી સેન્ટીગ્રેડ આવેલા હોય છે. અને આલ્ફા, બીટા અને ગામા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા એન્ડ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રીનો મતલબ એમ છે કે આલ્ફા, બીટા અને ગામા ત્રણ સેમ છે અને તે કેટલા છે, તો 90 ડિગ્રીની અંદર, બરાબર છે. હવે પોસિબલ વેરિએશન ઓર્થોરોમ્બિકની અંદર કેટલા પોસિબલ છે, તો 4. કયા? પ્રિમિટિવ, બોડી સેન્ટર્ડ, ફેઝ સેન્ટર્ડ એન્ડ સેન્ટર્ડ. મતલબ કે પ્રિમિટિવ એટલે કે ઓર્થોરોમ્બિક છે તેના કોર્નરમાં પણ તમે અરેન્જ કરી શકો છો, બોડી સેન્ટર એના બોડીના સેન્ટરમાં, ફેઝ સેન્ટર એટલે ફેઝના સેન્ટરમાં અને એન્ડ સેન્ટર એટલે કે બે અપોઝિટ ફેઝિસ પર પણ તમે એટમને અરેન્જ કરી શકો છો.
ઓકે, તો એક્ઝામ્પલ હવે જોવાના છે. તો રોમ્બિક સલ્ફર એ ઓર્થોરોમ્બિક ક્રિસ્ટલ સિસ્ટમનું એક્ઝામ્પલ છે. KNO3 પોટેશિયમ નાઇટ્રેટ એ પણ ઓર્થોરોમ્બિક ક્રિસ્ટલ સિસ્ટમનું એક્ઝામ્પલ છે. અને બેરિયમ સલ્ફેટ એ પણ ઓર્થોરોમ્બિક ક્રિસ્ટલ સિસ્ટમનું શું છે તો એક્ઝામ્પલ છે. ચોથું છે હેક્ઝાગોનલ. હેક્ઝાગોનલની તમે ડાયાગ્રામ જોઈ શકો છો. ડાયાગ્રામમાં જોવા મળશે કે જે આ એ છે ને આ બી છે તે કેવા છે? સરખા છે. એ અને બી સરખા છે, પણ જે સી છે આ જે તમે આ જે લોંગ લેન્થ જોતા છો એ શું છે? સી. આ એજ લાઇન જે છે તે શું છે? સી. તે કેવી છે? એ અને બી કરતાં લોંગ છે. મતલબ કે એ અને બી તો સરખી છે પણ સી સરખી નથી. હવે આ એ અને બી વચ્ચે જે એંગલ આવેલો હોય તેને કહેવાય છે ગામા. અને ગામાનો એંગલ કેટલો છે? તો 120 ડિગ્રી. જે અહીંયા તમે જોઈ શકો છો ટેબલમાં આપણે બતાવેલું છે. ગામા બરાબર કેટલું છે? 120. જ્યારે એ અને સી વચ્ચે શું આવશે તમારો? એ અને સી વચ્ચે કોણ આવશે? બીટા. એ કેટલો છે? તો 90 ડિગ્રી. અને બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. એટલે આ પણ જે હશે, આ પણ જે એંગલ તમને જોવા મળશે તે પણ શું હશે? તો 90 ડિગ્રી તમને જોવા મળશે. હેક્ઝાગોનલ કયા પ્રકારનું વેરિએશન બતાવશે? મતલબ કે એટમની અરેન્જમેન્ટ ક્યાં થઈ હશે? તો પ્રિમિટિવ, એટલે કે કોર્નર્સ પર શું થયેલી હશે? એની અરેન્જમેન્ટ જોવા મળશે આપણને. ઓકે, હેક્ઝાગોનલ ક્રિસ્ટલ સિસ્ટમના આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ એક શેના એક્ઝામ્પલ છે? તો હેક્ઝાગોનલ ક્રિસ્ટલ સિસ્ટમના એક્ઝામ્પલ છે. ઓકે, હવે આપણે વાત કરવાના છે ફિફ્થ, રોમ્બોહેડ્રલ ક્રિસ્ટલ સિસ્ટમ. શેની? રોમ્બોહેડ્રલ ક્રિસ્ટલ સિસ્ટમ અથવા તો ટ્રાઇગોનલ ક્રિસ્ટલ સિસ્ટમ. આ ક્રિસ્ટલ સિસ્ટમની અંદર જે એજ લાઇન છે આ એ છે, આ જે છે તે બી છે અને આ છે તે સી છે. ત્રણની અંદર જે એજ લાઇન તમને જોવા મળે છે તે કેવી છે? તો સરખી છે. બટ બે વચ્ચેનો એંગલ, એ અને સી વચ્ચે કયો એંગલ આવશે? એ અને સી વચ્ચે આપણને જોવા મળશે બીટા. સી અને બી વચ્ચે જોવા મળશે ગામા, આલ્ફા. અને એ અને બી વચ્ચે જોવા મળશે આપણને, એ અને બી વચ્ચે કયો જોવા મળશે? ગામા. બરાબર છે. શું કહે છે? સેલ પેરામીટર પ્રમાણે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા, બટ નોટ 90 ડિગ્રી. મતલબ કે આલ્ફા, બીટા અને ગામા સરખા હશે પણ શું નહીં હશે? તો 90 ડિગ્રી તમને જોવા મળશે નહીં. આ જે આલ્ફા, બીટા અને ગામાનો જે એંગલ હશે તે કેવો હશે? સરખો હશે, પણ 90 ડિગ્રી તમને જોવા મળશે નહીં. ક્લિયર છે? રોમ્બોહેડ્રલ અથવા તો ટ્રાઇગોનલ ક્રિસ્ટલ સિસ્ટમ હોય છે તેમાં પોસિબલ વેરિએશન શું હશે? મતલબ કે એટમની અરેન્જમેન્ટ કેટલી રીતે પોસિબલ છે? તો પ્રિમિટિવ, મતલબ કે કોર્નર પર જ શું આવેલા હોય છે? એટમની અરેન્જમેન્ટ પોસિબલ હોય છે. રોમ્બોહેડ્રલની અથવા તો ટ્રાઇગોનલની અંદર એટમની અરેન્જમેન્ટ ક્યાં કરી શકો તમે? તો કોર્નર પર. બરાબર છે. એક્ઝામ્પલની વાત કરીએ તો CaCO3 કેલ્સાઇટ એ રોમ્બોહેડ્રલ અથવા તો ટ્રાઇગોનલ ક્રિસ્ટલ સિસ્ટમના શું છે? એક્ઝામ્પલ. એન્ડ HGS સિનેબાર, જેને આપણે HGS MCQ માટે ઇમ્પોર્ટન્ટ હશે. HGSને શું કહેવાશે? તો સિનેબાર. મર્ક્યુરી સલ્ફાઇડ. મર્ક્યુરી સલ્ફાઇડ એ શેનું એક્ઝામ્પલ છે? રોમ્બોહેડ્રલ ટ્રાઇગોનલ ક્રિસ્ટલ સિસ્ટમનો, અથવા તો મતલબ કે રોમ્બોહેડ્રલ ક્રિસ્ટલ સિસ્ટમ અથવા તો ટ્રાઇગોનલ ક્રિસ્ટલ સિસ્ટમનું શું છે? તો એક્ઝામ્પલ છે. ઓકે, સિક્સ્થ વન છે મોનોક્લિનિક ક્રિસ્ટલ સિસ્ટમ. મોનોક્લિનિક ક્રિસ્ટલ સિસ્ટમની અંદર જે આ એજ લાઇન છે તેને આપણે એ વડે રિપ્રેઝન્ટ કરીશું, જે આ એજ લાઇન છે તેને બી વડે રિપ્રેઝન્ટ કરવાના છે, અને આ જે એજ લાઇન છે તેને સી વડે આપણે રિપ્રેઝન્ટ કરવાના છે. ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો જે એ છે તે સૌથી સ્મોલેસ્ટ છે, ધેન સી એન્ડ ધેન બી જે છે તે સૌથી લોંગ તમને જોવા મળે છે. ને મતલબ કે ત્રણની એજ લેન્થ કેવી હશે? ત્રણ જે એજીસ છે તેની લેન્થ કેવી હશે? તો ડિફરન્ટ હશે. કોઈની પણ સેમ જોવા મળશે નહીં. ક્લિયર છે? ઓકે, હવે એ અને બી વચ્ચે કયો એંગલ હશે? તો એ હશે તમારો ગામા. બી અને સી વચ્ચે કયો એંગલ હશે? આલ્ફા. બરાબર. અને એ અને સી વચ્ચે હશે બીટા. તો બીટા, આલ્ફા અને ગામા તો 90 ડિગ્રી છે જે તમે જોઈ શકો છો. આ આલ્ફા છે તો આ તમે અહીંયા તમે ઇઝીલી જોઈ શકો, આ 90 ડિગ્રી હશે અને આ પણ તમારો 90 ડિગ્રી
હશે, પણ જે બીટા છે 90 ડિગ્રી નથી, બરાબર. આ તમને જે જોવા મળે 90 ડિગ્રી નહીં મળતા, કદાચ 120 કે એટલી આજુબાજુ કંઈક જોવા મળશે, મતલબ કે 90 ડિગ્રીથી શું હશે, એ વધારે હશે. ક્લિયર છે અહીંયા સુધી? 90 ડિગ્રીથી આ શું હશે, વધારે આપણને જોવા મળશે. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. મોનોક્લિનિકની અંદર એટમની અરેન્જમેન્ટ બે ડિફરન્ટ રીતે પોસિબલ છે. મોનોક્લિનિકની અંદર કોર્નર પર એટમ અરેન્જ કરી શકતા હોવાને કારણે અરેન્જમેન્ટ કોર્નર પર પોસિબલ હોવાને કારણે એ પ્રિમિટિવ યુનિટ સેલ બતાવશે આપણને, અને બે ડિફરન્ટ એજીસ પર, બે ડિફરન્ટ ફેઝ પર, બે અપોઝિટ ફેઝ પર તમને અપોઝિટ ફેઝના સેન્ટરમાં એટમની અરેન્જમેન્ટ પોસિબલ હોવાને કારણે એ આપણને બીજું કઈ રીતે અરેન્જ કરી શકીએ, તો એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલના ફોર્મમાં પણ આપણે એને અરેન્જ કરી શકીએ છીએ. એના એક્ઝામ્પલની વાત કરીએ તો મોનોક્લિનિક સલ્ફર એ મોનોક્લિનિક ક્રિસ્ટલ સિસ્ટમનું એક્ઝામ્પલ છે, અને હાઇડ્રેટેડ ફોર્મ ઓફ સોડિયમ સલ્ફાઇટ એ પણ શેનું એક્ઝામ્પલ છે, તો મોનોક્લિનિક ક્રિસ્ટલ સિસ્ટમનું. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. લાસ્ટમાં આવશે ટ્રાયક્લિનિકની અંદર જે એજ લેન્થ છે, આ એજ લેન્થને આપણે એ કહીશું, આ એજ લેન્થને આપણે બીટા વડે રિપ્રેઝન્ટ કરીશું, અને આ એજ લેન્થને આપણે સી વડે રિપ્રેઝન્ટ કરવાના છે. તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે ત્રણ એજીસની જે લેન્થ છે તે શું છે, ડિફરન્ટ છે. શું છે? ડિફરન્ટ છે, બરાબર. જ્યારે બે વચ્ચે એંગલ એ અને સી વચ્ચે તો બીટા, બી અને સી વચ્ચે શું આવશે, આલ્ફા, અને એ અને બી વચ્ચે આવશે, એ અને બી વચ્ચે આવશે ગામા. ક્લિયર છે? હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા, બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા, એન્ડ ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. મીન્સ કે આલ્ફા, બીટા અને ગામા એ ડિફરન્ટ એંગલ હશે, અને ડિફરન્ટ એંગલની અંદર પણ 90 ડિગ્રી એક પણ એંગલ તમને જોવા મળશે નહીં. શું કીધું? આલ્ફા, બીટા અને ગામા શું હશે, અલગ હશે. મતલબ કે આલ્ફા 120 હશે, બીટા 130 હશે, ગામા 140 હશે. પણ આવું પોસિબલ નથી કે આલ્ફા 90 ડિગ્રી, આ 130 120, કેમ કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા, ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા, એન્ડ ઇઝ નોટ ઇક્વલ ટુ 90. મતલબ કે આલ્ફા, બીટા અને ગામા એંગલ ડિફરન્ટ હશે, અને એક પણ એંગલ 90 ડિગ્રી તમને જોવા મળશે નહીં. ઓકે. ટ્રાયક્લિનિક ક્રિસ્ટલ સિસ્ટમમાં ડિફરન્ટ એક જ વેમાં અરેન્જમેન્ટ પોસિબલ છે. કોર્નર પર જ તમે અરેન્જમેન્ટ કરી શકો છો. એ માટે આપણે ટ્રાયક્લિનિક પ્રિમિટિવ યુનિટ સેલ આપણે બનાવી શકીએ છીએ એક. ઓકે. એના એક્ઝામ્પલની વાત કરી જઈએ તો પોટેશિયમ ડાયક્રોમેટ એ ટ્રાયક્લિનિક ક્રિસ્ટલ સિસ્ટમનું એક્ઝામ્પલ છે. તે સિવાય હાઇડ્રેટેડ ફોર્મ ઓફ કોપર સલ્ફેટ અથવા તો બોરિક એસિડ H3BO3 શેનું એક્ઝામ્પલ છે, તો ટ્રાયક્લિનિક ક્રિસ્ટલ સિસ્ટમનું. તો આ રીતે કંઈ અલગ 7 ક્રિસ્ટલ સિસ્ટમ મળે છે આપણને અકોર્ડિંગ ટુ 6 પેરામીટર્સ ઓફ યુનિટ સેલ. યુનિટ સેલના 6 પેરામીટરને આધારે આપણને કેટલી ક્રિસ્ટલ સિસ્ટમ મળે છે, તો આપણને 7 ક્રિસ્ટલ સિસ્ટમ મળે છે, બરાબર છે. અને એ આ 7 જે ક્રિસ્ટલ સિસ્ટમ મળે છે તેની અંદર કેટલી પોસિબલ વેરિએશન અથવા તો ડિફરન્ટ વે આપણે એટમને અરેન્જ કરી શકીએ, તો ક્યુબિકની અંદર આપણે પ્રિમિટિવ, બોડી સેન્ટર અને ફેસ સેન્ટર, બરાબર. મતલબ કે 3 ડિફરન્ટ ક્રિસ્ટલ લેટિસ બનાવી શકીએ છીએ ક્યુબિકના. જ્યારે ટેટ્રાગોનલની અંદર પ્રિમિટિવ અને બોડી સેન્ટર, એમ ટોટલ મળીને 5 આપણને ડિફરન્ટ ક્યુબિક અને ટેટ્રાગોનલ મળીને આપણને ટોટલ 5 ક્રિસ્ટલ લેટિસ મળવાના છે, બરાબર છે. ઓકે. હવે ઓર્થોરોમ્બિક, તો ઓર્થોરોમ્બિકની અંદર અરેન્જમેન્ટ ડિફરન્ટ 4 વેઝની અંદર પોસિબલ છે. પ્રિમિટિવ, બોડી સેન્ટર્ડ, ફેસ સેન્ટર્ડ એન્ડ સેન્ટર, બરાબર છે. ને હેક્ઝાગોનલની અંદર પ્રિમિટિવના ફોર્મમાં. જ્યારે રોમ્બોહેડ્રલ અથવા તો ટ્રાયગોનલની અંદર પ્રિમિટિવના ફોર્મમાં, મોનોક્લિનિકની અંદર પ્રિમિટિવ એન્ડ એન્ડ સેન્ટર્ડના ફોર્મમાં. જ્યારે ટ્રાયક્લિનિકની અંદર પ્રિમિટિવ ફોર્મમાં આપણને એટમની અરેન્જમેન્ટ જોવા મળશે. આમ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14, આમ
ડિફરન્ટ ક્રિસ્ટલ સિસ્ટમ એટલે કે ડિફરન્ટ ક્રિસ્ટલ લેટિસ કેટલા પોસિબલ હતા આપણે આગળ વાત કરી જ ગયા છે. ડિફરન્ટ વેમાં 14 વેઝની અંદર આપણે ડિફરન્ટ એટમને અરેન્જ કરી શકીએ છીએ, બરાબર ને, જેને કારણે આપણે બેવાઇઝ લેટિસની કંઈ વાત કરી ગયા હતા. અને આ ડિફરન્ટ 14 ક્રિસ્ટલ લેટિસ આપણે જોયા. 14 ક્રિસ્ટલ લેટિસ આપણે વાત કરી ગયા છે, બરાબર છે. તો આ લેટિસને શું કહેવાશે, આ બધા લેટિસને શું કહેવાશે, તો બેવાઇઝ લેટિસ.